સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સહિત સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની ટીમ હાલ પ્રી મોન્સૂન કામગીરી માટે કાર્યરત છે અને પ્રી મોન્સૂન કામગીરી હેઠળ શહેરમાં ખાડીપૂર કે અન્ય સમસ્યાઓ ન સર્જાય તે માટે હાલ તેઓ દરેક સ્થળે જાતે જઈ નિરીક્ષણ કરી રહ્યા છે અને આ અંગે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સંબંધિત અધિકારીઓને સૂચના આપી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં તાપી નદીના પૂર બાદ ખાડીપૂરની પણ સમસ્યા રહે છે અને તે માટે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા દર વર્ષે થતી ખાડીની સફાઈનું નિરીક્ષણ તેઓ કરતા હોય છે। ત્યારે આ વખતે પણ ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા ખાડીની સફાઈ તેમજ ખાડીમાંથી કચરો કાઢવાની પ્રોસેસ જોવામાં આવી હતી। આ અંતર્ગત આરોગ્ય વિભાગ તેમજ ડ્રેનેજ અને તમામ ઉચ્ચ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા। સાંભળીએ પાલિકા કમિશનરને। સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે। એમના સિવાય સ્ટોર્મ વોટર ડ્રેનેજ, ઇનલેટ ચેમ્બર્સ, મેઇન હોલ ચેમ્બર્સ, ઢાંકણ વગેરેની રિપેર્સ, મેન્ટેનન્સ, ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે। આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રી મોન્સૂન કામગીરી થઈ છે, સાફ સફાઈ થઈ છે, ખાડીની સાફ સફાઈ થઈ છે, એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।